વિદ્યાર્થીને એવું કહ્યું કે ચિન્મય, હું તને તારા માર્ક્સથી જજ નહીં કરું, હું તને તારા પ્રયત્નોથી જજ કરીશ. એને કહેવાય એફર્ટ ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી. અને દરેક વાલીએ યાદ રાખવા જેવું છે કે બાળકની ઓળખ એના પ્રયત્નોથી થાય છે, એના પરિણામથી નથી થતી. કે તે કેટલી મહેનત કરી, તે કેટલું ધ્યાન આપ્યું, તે કેટલી એકાગ્રતાપૂર્વક અભ્યાસ કર્યો. અને એ સમયથી એ શિક્ષકે ચિન્મયને એક જ કામ આપ્યું કે તું જે કરીને લાવે મને બતાવજે. અને દરેક વાતમાં શિક્ષક કહેતા, અરે વાહ ચિન્મય, તે આખું લેસન લખીને આવ્યો છો, અરે વાહ ચિન્મય, તે હોમવર્ક કર્યું છે. 10માંથી 3 સાચા જવાબો હોય તો શિક્ષક એવું કહેતા, અરે વાહ ચિન્મય, તારા 3 જવાબો સાચા છે. એને પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ કહેવાય. અને દરેક વાલીએ સમજવાની જરૂર છે કે બાળક જ્યારે માર્કશીટ લઈને આવે ત્યારે 100માંથી 90 હોય તો તમારું પહેલું રિએક્શન શું હોય? 10 માર્ક ક્યાં કપાણા. એ સમયે બાળકને એવું કહેવાનો પૂરો હક છે કે પહેલા જે 90 માર્કનું સાચું લખ્યું છે એ તો જુઓ, શું ભૂલો કરી છે પછી જુઓ, પહેલા શું સાચું કર્યું છે એ તો જુઓ. એને કહેવાય પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. તો શિક્ષકે આ 2 પદ્ધતિઓ વડે ચિન્મયને મઠારવાનો, નિખારવાનો પ્રયત્ન કર્યો. અને 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યારે પહેલાના ધોરણ કરતાં એના 23% વધારે હતા બધા વિષયોનો મળીને. માત્ર એ જ વિષયમાં વધારે માર્ક્સ નહોતા. અને આવું ઘણીવાર થતું હોય કે વાલીએ એ માર્કશીટ સ્વીકારવાની ના પાડી દીધી કે આ ચિન્મયની માર્કશીટ નથી, એના આટલા માર્ક્સ આવે જ નહીં. અસત્ય ઘટના છે કે અમારો છોકરો અચાનક આટલો હોશિયાર કઈ રીતે થઈ ગયો, શું જાદુ કર્યું. એ શિક્ષકને મળવા ગયા અને શિક્ષકે કહ્યું કે મેં તો ખાલી મારા વિષયમાં ધ્યાન આપ્યું છે, પણ બીજા બધા વિષયમાં એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું, એના માર્ક્સ સુધર્યા. એ શું કામ થયું મને નથી ખબર. અને એણે ચિન્મયને બોલાવીને પૂછ્યું કે આપણે ચિન્મયને જ પૂછીએ કે બેટા એવી તો શું ચમત્કૃતિ થઈ કે અચાનક તું મહેનતુ બની ગયો, તું હોશિયાર બની ગયો. અને ચિન્મયે જે જવાબ આપ્યો એ દરેક વાલીએ યાદ રાખવો જોઈએ, કારણ કે અનસ્ટોપેબલ ફ્યુચરનો આ પાયો છે, પાયાની જરૂરિયાત છે. ચિન્મયે એ શિક્ષકને એવું કહ્યું કે સાહેબ, તમારી હાજરીમાં મને મારી જાત ગમવા લાગી છે. તમારી હાજરીમાં મને મારી જાત ગમવા લાગી છે. જ્યારે એક બાળકની સેલ્ફ ઇમેજ સુધરે છે ત્યારે ચમત્કારો થાય છે. એ પોતાને કઈ રીતે જુએ છે, એ પોતાને શિયાળ ગણે છે કે સિંહ, એના પરથી એનું ભવિષ્ય નક્કી થાય છે. અને એટલે જ આ વાલીઓને મારે ખાસ કહેવાનું છે, એક બહુ સાદું સૂત્ર છે, બહુ સાદો નિયમ છે કે જે આપણા માટે સહેલું હશે એ વિદ્યાર્થી માટે અઘરું હશે, અને જે આપણા માટે અઘરું હશે એ એના માટે સહેલું હશે. આપણા હાથમાં મોબાઈલ લઈને આપણે એને એમ કહીએ કે ભણવા બેસ, એ આપણા માટે સહેલું છે, એના માટે અઘરું છે. આપણે આપણો મોબાઈલ મૂકીને એની સાથે બેસીએ, એની બાજુમાં બેસીએ, એ આપણા માટે અઘરું છે, એના માટે સહેલું છે. અને એટલે જ દરેક વાલીને આ એક રિમાઇન્ડર છે કે ભોગ આપ્યા વગર ભાગ્ય નથી ખુલતું. જો બાળકને ઉજ્જવળ ભવિષ્ય આપવું હશે તો ભોગ આપવો પડશે. દેર ઇઝ નો શોર્ટકટ. અને આ સમયમાં 3 વસ્તુનો ભોગ આપવાનો છે: સમયનો ભોગ, સ્ક્રીનનો ભોગ અને સત્તાનો ભોગ. સત્તા એટલે બાળક ઉપરની સત્તા, કે હું કહું છું એ જ સાચું એવો આગ્રહ છોડવો પડશે. કારણ કે માત્ર ઉજ્જવળ ભવિષ્ય માટે નિશાળ પર નિર્ભર ન રહી શકાય. કેળવણી એ માત્ર નિશાળની જવાબદારી નથી. એ તો નિશાળમાં ફક્ત 6 થી 8 કલાક હોય છે. બાળકનો ઉછેર આઉટસોર્સ ન કરી શકાય. કેટલાક વાલીઓને એવી ગેરમાન્યતા હોય છે કે શિક્ષણની ફીસ આપી દીધી એટલે બાળકનું પરિણામ નક્કી થઈ ગયું. એ ફીસ જે આપણે ચૂકવીએ છીએ એમાં હું મારી એક પેરેન્ટ તરીકે હું મારી પણ વાત કરું છું કે આપણે જે કોઈ સંસ્થાને, શૈક્ષણિક સંસ્થાને ફીસ ચૂકવીએ છીએ એ શિક્ષણ માટેની છે, એ પરિણામ માટેની નથી. કારણ કે પરિણામ બીજા ઘણા બધા પરિબળો પર આધારિત હોય છે, અને એમાં સૌથી મહત્વનું પરિબળ છે જેના વગર કોઈ બાળક
આગળ નથી આવી શકતું. એ છે ઘરનું વાતાવરણ. તમે જે ડબલઈ ટોપર હોય કે નીટમાં ટોપર હોય કે કોઈ પણ વિદ્યાર્થી જે ઉજ્જવળ રેન્ક લાવ્યા હોય એનો ઇન્ટરવ્યૂ વાંચજો. પહેલાં જ લખ્યું હશે ઘરમાં શૈક્ષણિક વાતાવરણ, ઘરનું શાંતિમય વાતાવરણ. કારણ કે જો ઘરમાં શાંતિ નહીં હોય તો નિશાળ કે શિક્ષક ગમે એટલા પ્રયત્નો કરશે, બાળક પ્રગતિ નહીં કરી શકે. ગૃહ શાંતિ એ પાયાની જરૂરિયાત છે. એનો અર્થ એમ નથી કે ઝઘડો ન કરવો. તમે પેટ ભરીને ઝઘડો કરીને એને સ્કૂલે તો જવા દો. ઘણા બધા એકબીજાને કોણી મારે છે કે જો સાંભળો, રાહ જુઓ. ઝઘડવાની ના જ નથી. જે મેણા મારવા હોય, જે ફરિયાદો કરવી હોય એ બાળકની ગેરહાજરીમાં કરો. કારણ કે તમને અંદાજ નથી કે ઘરની અશાંતિનો એના ભવિષ્ય પર કેવો પ્રભાવ પડે છે. આ વાતાવરણ બહુ જ જરૂરી છે, ઘરનું વાતાવરણ. કારણ કે મોટે ભાગે એવું બનતું હોય છે કે ઘરનું જે વાતાવરણ હોય એની અસર નિશાળમાં થતી હોય છે અને નિશાળનું ફ્રસ્ટ્રેશન ઘરમાં ઠાલવવાતું હોય છે. અને એટલે જ જે વિશાલભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તું શું ભણ્યો, તે કઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો, એ પ્રશ્ન બરાબર છે, પણ મારે હજી એનાથી એ પાયાનો પ્રશ્ન પૂછવો છે. હાઉ વોઝ યોર ડે? તારો દિવસ કેવો રહ્યો બેટા? આવું જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે આપણે એની સાથે ઇમોશનલી કનેક્ટ થઈએ છીએ. અને અનસ્ટોપેબલ ફ્યુચર માટે પાયાની જરૂરિયાત છે ઇમોશનલ સેફટી. ન્યુરોસાયન્સ એવું કહે છે કે જે બાળકનું નર્વસ સિસ્ટમ રેગ્યુલેટેડ હોય છે, એટલે કે શાંત હોય છે, એ પ્રગતિ કરી શકે છે. ભયના વાતાવરણમાં, અસલામતીના વાતાવરણમાં, ચિંતામાં, ઘોંઘાટમાં બાળક માર્ક્સ લાવશે, ભવિષ્ય ઉજ્જવળ નહીં થાય. એટલે ઘરનું વાતાવરણ કોઈ પણ રીતે શાંતિમય બનાવવું એ દરેક વાલીની પહેલી જવાબદારી છે. આ પહેલી વાત, ઇમોશનલ સેફટી. આના પાયા સિવાય, આ પાયો છે, આના પાયા સિવાય તમે ગમે એટલી ઇમારત ઊંચી કરશો, ગમે ત્યારે પડી જશે જો ઇમોશનલ સેફટી, ઇમોશનલ સિક્યોરિટી નહીં હોય. અને બીજી મહત્વની બાબત જે અત્યારે મોટાભાગના વાલીઓ ચૂકી જાય છે કે એક ઝેન સ્ટોરી છે કે એક પિતા, ચિંતિત પિતા એક ગુરુ પાસે ગયા, ઝેન ગુરુ પાસે, એ પ્રશ્ન લઈને કે મારું બાળક આટલું નિર્બળ કેમ છે, કેમ પ્રગતિ નથી કરતું? મેં એને તમામ સુખ સગવડો આપી છે, સારામાં સારું શિક્ષણ આપ્યું છે, સારામાં સારી સુવિધાઓ આપી છે, સાંત્વના આપી છે, સહારો આપ્યો છે, તોય કેમ એ નિર્બળ રહે છે? અને ત્યારે ઝેન ગુરુએ એક સામો પ્રશ્ન પૂછ્યો, તમે એને પ્રતિકૂળતાઓ આપી છે? તમે એને સંઘર્ષ આપ્યો છે? તમે એને શ્રમ આપ્યો છે? એટલે તમારું બાળક નિર્બળ છે. કારણ કે દરેક વાલી એવું જ ઈચ્છે છે કે જે મને નથી મળ્યું એ મારા સંતાનને મળે. અને એમાં હું મારી જાતને બાકાત નથી રાખતો કે જે આપણને ન મળ્યું હોય એ આપણા સંતાનને મળવું જોઈએ. જે સુખ, સુવિધા, સન્માન આપણને નથી મળ્યું એ બધું એને મળવું જોઈએ. એટલે આપણે અત્યારથી એને પ્રોવાઈડ કરતા જઈએ છીએ. પણ ત્યારે એક ભયંકર વાસ્તવિકતા આપણે ભૂલી જઈએ છીએ કે એક એવી વસ્તુ છે જે આપણને નથી મળી પણ એને મળશે, અને એ છે નિર્બળતા. કારણ કે મનુષ્યની મહાનતા એના સંઘર્ષોમાં રહેલી છે, એની સુવિધાઓમાં નહીં. તમે કોઈને સુવિધાયુક્ત જીવન આપો એનાથી મહાનતા નથી થતી. એના સંઘર્ષો એને મહાન બનાવે છે. એની તકલીફો, એની સમસ્યાઓ, એના ડિસ્કમ્ફર્ટ એનું ઘડતર કરે છે. આ જે મેન્ટલ ચેલેન્જીસ છે એ ઘડતર માટે જરૂરી છે. બાળકના સર્વાંગી વિકાસ માટે તકલીફો પણ જરૂરી છે, પીડા પણ જરૂરી છે. અને એટલે જ એને કહેવાય છે મેનેજેબલ ડિફિકલ્ટીઝ ઓર સેફ સ્ટ્રગલ્સ. સેફ સ્ટ્રગલ્સ કોને કહેવાય? સુરક્ષિત સંઘર્ષો કે જે બાળકને નુકસાન નથી કરવાના પણ એનું ઓવરઓલ વ્યક્તિત્વ વિકાસ કરશે, એનું ઘડતર કરશે. અને જો એ આ પ્રતિકૂળતાઓને એક્સપોઝ થશે તો એનામાં પ્રબુદ્ધ સ્વહિત જાગશે. અને 4 R હું તમને આપું છું. આ 4 R અનસ્ટોપેબલ ફ્યુચરનો પાયો છે. જો બાળકને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવું હશે, એનું સારું ઈચ્છવું હશે, ભલું ઈચ્છવું હશે,
તો નિશાળ જે આપે છે એ ઉપરાંત આપણે 4 આર આપવા પડશે અને એમાં પહેલો